તો આ તરફ બરફવર્ષા શરૂ થતા સોનમર્ગમાં પહેલીવાર પ્રવાસીઓના આગમનમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે। પ્રખ્યાત ઘાસના મેદાનોમાં અભૂતપૂર્વ લોકોના ધસારો જોવા મળ્યો। અહીં બધી હોટેલો હાઉસફુલ થઈ ગઈ છે। દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો બરફથી ઢંકાયેલા શિખરો, વિશાળ લીલા ઘાસના મેદાનો અને તાજગી ભર્યા હવામાનથી આકર્ષાયા હતા। પ્રવાસીઓ દ્રશ્યોનો આનંદ માણતા, ફોટોગ્રાફ લેતા, પોની રાઇડ્સ અને આરામથી ફરતા જોવા મળ્યા, જેનાથી સમગ્ર રિસોર્ટ શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું। ઘણા પ્રવાસીઓએ તેમના અનુભવને યાદગાર ગણાવ્યો તો સ્થાનિક રહેવાસીઓ અને હોટેલ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા કુદરતી સૌંદર્ય અને આતિથ્ય પર ખૂબ આનંદ વ્યક્ત કર્યો। તો રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ કે જ્યાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળ્યું। અહીં સતત 2 દિવસથી પડેલા વરસાદ બાદ ભારે ઠંડી પડી છે, જેના કારણે હોટેલોના બહાર રાખેલા ફર્નિચર પર બરફની ચાદર જામી ગઈ તો નક્કી તળાવની દિવાલો પર પણ બરફની પરત જોવા મળી। તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે। ગુરુ શિખર પર રાત્રે -4 ડિગ્રી તાપમાન નોંધાયું। કડકડતી ઠંડીના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ, છતાં પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણવા માટે આબુ પહોંચી રહ્યા છે। તો આ દ્રશ્યો છે માઉન્ટ આબુના કે જ્યાં હાલ બરફની ચાદર છવાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો। અહીં વાહનો પર બરફની પરત જોવા મળી। આ ઉપરાંત નક્કી તળાવ આસપાસ પણ જે રીતે તાપમાન ઘટ્યું તેના કારણે પ્રવાસીઓએ ઠંડીનો ચમકારાનો અનુભવ લીધો અને હાલ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે। વાતાવરણ બહુ સરસ છે। હું મારા ફ્રેન્ડ જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો। આ બરફ તમે લાઈવ જોઈ શકો છો, ઘણું સારું।